હું બનાસની બેન ગેનીબેન છું અને સામે બનાસ બેંક છે. એક બાજુ બનાસની બેન, એક બાજુ સામે બનાસ બેંક. હવે જેની પાસે નાણાં હોય પણ માણા ના હોય, સામેવાળા પાસે નાણાં છે અને અમારી પાસે માણા છે, અને જેની પાસે માણસ હોય એને નાણાંની જરૂર પડતી નથી. હમણાં બા કહેતા હતા કે 10:30 વાગે ફોન કર્યો તો ફોન ઉપાડ્યો બેને. મારા મત વિસ્તારમાં યુવાનો પાણી મારતા હોય રાતે શિવાભાઈ સાહેબ, અને 10-15 જણા કેનાલ ઉપર ભેગા થઈને તાપતા હોય અને શરત લગાવે કે ભાઈ હેડો તમે તમારા આગેવાનને ફોન કરો ને અમે અમારા આગેવાનને ફોન કરો. જો તારા આગેવાને ફોન કર્યો તો અમે શરત નક્કી કરી તને આપી દઈશું, અને અમારા આગેવાનોએ ફોન ઉપાડ્યો તો તારે પૈસા આપી દેવા પડશે. એટલે રાતના 2 વાગે ફોન કરે અને હું ઉપાડું એટલે એમ કે બેન અમારે કાંઈ કામ નતું, ખાલી શરત જ કરી હતી, હું 1000 રૂપિયા દીધી ગયો, અમે હાથે 3 રીંગ વગાડી, કોઈએ ફોન ઉપાડ્યો ને તમે બીજી રીંગે ફોન ઉપાડી નાખ્યો. પ્રજાના પ્રતિનિધિને એના આગેવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તમને કોઈ અમે હાજરું હાકીને આપવાના નથી, તમારું ઘરે અડાડી દેવાના નથી, પણ તમને એમ લાગે કે ખરા ટાઈમે સરકારમાં વહીવટી તંત્ર હોય કે કોઈ સમાજની તકલીફ હોય કે કોઈ પરિવાર ઉપર આફત આવી છે ને એ ટાઈમે તમારો ઢાલ બનીને ઉભો રહે ને એવો આગેવાનની તમારે બધાને કરવું છે. આ ચૂંટણીઓ તમે બધા લડ્યા છો, આજે 18 આલમ છો. વોટિંગ કરવા જવાનું હોય અને કોઈ ઉમેદવારને ચૂંટવાનો હોય એટલે જે દિવસે 2 ઉમેદવારો જાહેર થઈ ગયા હોય એ દિવસે તમામ મતદારોએ 80% નક્કી કરી લીધું હોય એના મનોમનથી કે આ વખતે મારે વોટ કોને આપવાનો છે. અને વોટ સી રીતે આપે? જેને વોટ આપવાનો છે એનો ભૂતકાળ નક્કી મગજમાં વિચારે કે મારે જેને વોટ આપવાનો છે એનો ભૂતકાળ કેવો છે, મારે જેને વોટ આપવાનો છે એનો વર્તમાનનો વ્યવહાર કેવો છે, અને મારે જેને વોટ આપવાનું છે એ આગેવાન માટે મારે ભવિષ્યની શું અપેક્ષા એના ઉપર રાખી શકાય. ત્યારે મારે તમને એટલું જ કહેવાનું છે કે 28 વર્ષથી રાજકારણમાં છું, તમે મને રગે રગ મારા ભૂતકાળથી તમે તમામ વાકેફ છો. ચાહે વાવ હોય, ભાભર હોય કે સોયગમ હોય કે મારું કામ કરવાની સિસ્ટમ હોય કે જવાબવાનું હોય કે કોઈનું ઢાલ પડવાનું હોય તો એ તમે મારો આખો ભૂતકાળ તમે મારો જાણો છો. વર્તમાનમાં તમામ લોકોને ખબર છે કે ગેનીબેન એ કઈ રીતે તમામ લોકો સાથેનો વ્યવહાર છે, અને ભવિષ્યકાળની તમારે કોઈ મારી પાસે ગેરંટી લેવાની જરૂર લાગે ને? તમને બધાને મારા ઉપર ભરોસો ને? ત્યારે ત્રણેય ભૂત ભવિષ્ય વર્તમાનને ધ્યાનમાં રાખીને વોટ કરવાનું હોય એ આજે આ ધોળી ભાગરીઓ બેઠી છે અને એમને મને ફેટો બતાવ્યો છે. હું સમજુ છું એ ફેટો નાની વસ્તુ નથી. ત્યારે આગેવાનોએ બધે મારા માથા માથે ફેટો મેલ્યો ને અને એની જવાબદારી કેટલી વધી જાય છે. એક દીકરી ઉપર, એક બહેન ઉપર ફેટો મેળવો એ નાની વાત નથી, અને એની જવાબદારી હું પૂરેપૂરી સમજુ છું. હું તમને બધાને ખાતરી આપું છું કે ઘણા બધા આગેવાનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ હોય, પૈસા માટે, કામો માટે કોઈને કોઈ રીતે અનેકે ધારાસભ્યોમાંથી રાજીનામા આલ્યા. આ 25 વર્ષના રાજકારણમાં બીજી વખત ધારાસભ્ય છું. આ ફેટા માટે એટલે કહું છું કે તમારી બેન દીકરીને તમે ફેટો મેલો છો ને એ હું તમારી જિંદગીની અંદર કે મારી જિંદગીની અંદર જીવું કે જાગું ને તમને કોઈ કલંક ના લાગે ને એવું એક પણ કામ હું નહીં કરું. ચાહે વેચાવાનું હોય કે ચાહે કોઈ સમાજને જરૂર પડે ને તો હાચું દાબીને કહેવાની વાત હોય કે ચાહે તમારો નાનો મોટો પ્રસંગ હોય ને એટલે હાચવવાની વાત હોય. ત્યારે અનેક આગેવાનો આપણી પાસે નાના મોટી અપેક્ષા રાખી. આજે પંચાલ સમાજ છે, સુથાર સમાજ છે, નાઈ સમાજ છે, ઇતર સમાજ પણ છે. ઇતર સમાજને પણ મારી 2 હાથ જોડીને વિનંતી છે. ભલે તમે કદાચ વૈચારિક રીતે એમ માનતા હોય કે અમારે ઇતર સમાજ એટલે દેશના વડાપ્રધાન, પણ એટલું અમે તમને ખાતરી આપો છો કે તમારે કોઈ નાનો મોટો બનાવ બનશે ને અને કે બેન દીકરીનો પ્રશ્ન બનશે ને એ
એટાણે આઈનો રબારી સમાજ કે ઠાકોર સમાજ એ તમારા પડખે આવીને મારી જોડે તમારા ભેગો તમને ન્યાય મળે એટલા માટે કરીને હિરાય પડખે રહીને 5 જણા